નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાસ્તવિક સંખ્યાઓની કેટલીક શરૂઆતની પાયાની બાબતની વાત કરીશું. એના માટે તમારે જરૂરી તમારું પૂર્વ જ્ઞાન ચકાસી લઈએ આપણે. એમાં તમારે સૌ પહેલાં તો તમને ઘડિયા આવડતા હોવા જોઈએ, એટલે કે 1 થી 11. ત્યાર પછી સાદા ગુણાકાર, ભાગાકાર, જુદી જુદી સંખ્યાઓની ઓળખ. આપણે અહીંયા કેટલીક ચર્ચા એની કરીશું. ત્યાર પછી ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. આટલી કેટલીક પાયાની સંકલ્પનાઓ જો તમે જાણતા હોવ, પૂર્વ જ્ઞાન તમારી પાસે એનું હોય, તો તમે આ ચેપ્ટરની અંદર ઘણી બધી બાબતો સરળતાથી સમજી શકીશો. વાસ્તવિક સંખ્યાઓ ને આપણે આ પ્રકરણની અંદર આ રીતે સમજીશું. અહીંયા આપણે યુક્લિડનો ભાગાકારનો પ્રમેય અને અંકગણિતનો મૂળભૂત પ્રમેય બેને સમજીશું. યુક્લિડના ભાગાકારના પ્રમેયની અંદર આપણે 3 વસ્તુને સમજવાના છીએ. એક ગુસાઅ, એક લસાઅ અને છેલ્લું ધન પૂર્ણાંકોના સ્વરૂપો સમજવાના છીએ. જ્યારે અંકગણિતના મૂળભૂત પ્રમેયની અંદર આપણે 2 વસ્તુઓ મુખ્યત્વે સમજીશું. એક અસમય સંખ્યાઓનું પુનરાવર્તન અને સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ. દશાંશ નિરૂપણ પણ 2 પ્રકારે હોય. આપણે અગાઉ પણ ગણિતની અંદર શીખ્યા છીએ, જેની અંદર શાંત નિરૂપણ હોય અને બીજું અનંત નિરૂપણ, અને એ પણ કેવું, અનંત આવૃત નિરૂપણ. ઓકે, વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે આટલી બાબતો વિશે થોડી ચર્ચા કરવાના છીએ. મિત્રો, વાસ્તવિક સંખ્યાઓમાં આપણે કેટલીક સંખ્યાઓ વિશે વાત કરીશું. એની અંદર સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીશું, જેમાં પ્રાકૃતિક સંખ્યાગણ n, જેની અંદર સભ્યો છે 1 2 3 4 5, અનંત સભ્યો, જેને આપણે બીજા શબ્દોમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહીએ છીએ. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ, કે જેની અંદર ધન પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરીએ ત્યારે આપણને પૂર્ણ સંખ્યાનો ગણ w મળે છે. ત્યાર પછી આપણે શીખ્યા હતા પૂર્ણાંક સંખ્યાગણ z, જેની અંદર ધન પૂર્ણાંક હોય. આપણે જોઈ શકીએ છીએ અહીંયા ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક હોય અને શૂન્ય હોય. આપણે અહીંયા પ્રાકૃતિક સંખ્યાગણને n તરીકે દર્શાવીએ છીએ, પૂર્ણ સંખ્યાગણ w તરીકે, જ્યારે પૂર્ણાંક સંખ્યાગણને આપણે z તરીકે અથવા તો i તરીકે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે ધોરણ 8ની અંદર સમય સંખ્યાઓ વિશે પણ વાત કરી, જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવીએ છીએ. p/q સ્વરૂપ, p જેને આપણે અંશ તરીકે ઓળખીએ છીએ અને q ને છેદ તરીકે ઓળખીએ છીએ. આપણે કેટલીક શરતો પણ કહી હતી. p ક્યાંથી હોય તો p belongs to z અને q belongs to n. પણ એમાં પણ શરત પાછી કરી હતી આપણે, કદી q 0 ના હોઈ શકે, એટલે આપણે q ને શેમાંથી લીધો? પ્રાકૃતિક સંખ્યાગણ n માં, કારણ કે એમાં શૂન્ય નથી. બીજા શબ્દોમાં આપણે એમ કહેવું હોય તો q ને પણ આપણે ઋણ પૂર્ણાંક સંખ્યા તરીકે, છેદને આપણે લઈ શકીએ.
તો આપણે ક્યુને જો છેદને એટલે કે ક્યુને જો ઝેડમાંથી લઈએ આપણે એટલે કે પૂર્ણાંક સંખ્યાગણમાંથી લઈએ તો બીજી શરત સાથે એડ કરવી પડે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યુ 0 ના હોવો જોઈએ, છેદ શૂન્ય હોય તો આ અંશ અને છેદનું નિરૂપણ છે અનંત બની જાય, એટલા માટે આપણે એને છેદને શૂન્ય લેતા નથી. કેટલીક સંખ્યાઓ વિશે વાત કરીએ. સંખ્યાઓ યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ. અત્યાર સુધી આપણે કેટલીક સંખ્યાઓને યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ અને અયુગ્મ એટલે એકી સંખ્યાઓ આપણે ઓળખીએ છીએ. એ ખાસ એ વસ્તુ યાદ રાખીશું કે જે પ્રાકૃતિક સંખ્યાઓ હોય એને આપણે જો 2 વડે નિશેષ ભાગી શકીએ, એટલે કોઈ પણ સંખ્યાને જ્યારે 2 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શૂન્ય રહેતી હોય, કંઈ શેષ વધતી ના હોય, તો આપણે એને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જો એના સમૂહને આપણે ઈ વડે દર્શાવીએ તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2, 4, 6, 8, 10 વગેરે છે. અહીંયા તમને એક હોમવર્ક. મિત્રો કેટલીક સંખ્યાઓ વિશે વાત કરીએ. યુગ્મ એટલે કે બેકી સંખ્યા, જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે તેને યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે 2, 4, 6, 8, 10 વગેરે. અહીંયા 2 વડે નિશેષ ભાગી શકાય મતલબ કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શૂન્ય વધે, કંઈ વધે નહીં, તો આપણે એને નિશેષ ભાગી શકાય એમ કહેવાય. દાખલા તરીકે આપણે સંખ્યા 12 લઈએ તો 12ને આપણે 2 વડે ભાગીએ ત્યારે 2 6 12, તો અહીંયા શેષ તમે જોઈ શકો છો શૂન્ય વધી. તો આપણે આ સંખ્યા 12 જે છે એ 12ને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ, અથવા તો આપણે એને યુગ્મ કહીએ છીએ. ઓકે, નિશેષ ભાગી શકાય તમે સમજી શક્યા હશો. એક ઉદાહરણની અંદર લઈ લો, 1 થી 50 સુધીની યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓનું એક લિસ્ટ તમારે બનાવવાનું છે. તો અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ વિશે હવે વાત કરીએ. જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી તેવી સંખ્યાઓને આપણે અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે 1, 3, 5, 7 વગેરે. દાખલા તરીકે આપણે કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એને ચેક કરવા માટે અગાઉ આપણે જોયું એ પ્રમાણે અહીંયા આપણે 13 છે એને આપણે ભાગી જઈએ 2 વડે, તો 2 6 12. અહીંયા જોઈએ તો શેષ વધે છે 1, તો અહીંયા 13ને 2 વડે ભાગવાથી શેષ 1 વધે છે, અર્થાત શૂન્ય શેષ રહેતી નથી. તો 13 જે છે એને આપણે કહીશું એકી સંખ્યા અથવા તો અયુગ્મ. કેટલીક વખત આપણે એમ જોડીમાં કે જોડીમાં ન હોય એમ પણ કહીએ છીએ કે બેકી સંખ્યા એટલે જોડીમાં હોય, એકી સંખ્યા એટલે જોડીમાં ન કરી શકીએ, આપણે જોડીમાં ગોઠવણી એની ન કરી શકીએ. જે રીતે તમે સમજી શકો, ગાણિતિક રીતે આપણે વ્યાખ્યા અહીંયા સ્પષ્ટ આપી. જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી તેવી સંખ્યાઓને અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે 1, 3, 5, 7 વગેરે. અહીંયા પણ તમે 1 થી 50 સુધીની એકી સંખ્યાઓનું લિસ્ટ બનાવી શકો છો. ચાલો મિત્રો, સંખ્યાઓમાં આપણે હવે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે વાત કરીએ. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો જો ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અર્થાત આપણે એમ કહી શકીએ કોઈ પણ સંખ્યાને આપણે જ્યારે એના અવયવો પાડીએ ત્યારે આપણને માત્ર 2 જ અવયવો મળે. એક તો 1 અને સંખ્યા પોતે. તો એવી માત્ર 2 જ અવયવ હોય તો આપણે એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક સંખ્યા એક એવી છે કે જેને આપણે એનો અવયવ એક પોતે જ છે અને 1 છે, પણ એવી સંખ્યાને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીએ છીએ, એટલે કે વિભાજ્ય પણ નહીં કે અવિભાજ્ય પણ નહીં. અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ કરીએ તો 2, 3, 5, 7, 11, 13, 17, 19 વગેરે સંખ્યાઓ આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. એ સિવાય બીજી રીતે પણ આપણે અવિભાજ્ય સંખ્યાને ઓળખીએ. જે 2 પ્રાકૃતિક સંખ્યાઓને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહે છે.
અહીંયા આપણે કેટલીક વખત આવી જરૂરિયાત પડશે. દાખલા તરીકે 4 અને 15 ની આપણે વાત કરીએ તો 4 ના અવયવ આપણે પાડીશું 2 ગુણ્યા 2. 15 ના અવયવ પાડીશું આપણે 5 તરી 15, 3 પચા 15. તો અહીંયા આ બંને 4 અને 15 ના સામાન્ય અવયવની અંદર હજી આપણે જો આને અવયવના સ્વરૂપમાં બતાવવું હોય તો આપણે 1 ને પણ બતાવી શકીએ. તો આ બંનેની અંદર એક કોમન છે. તમે અહીંયા જોઈ શકો છો કે બંનેની અંદર એક અવયવ સામાન્ય છે. તો એવી સંખ્યાઓ જે બે પ્રાકૃતિક સંખ્યાઓ કે જેમાં એક સિવાય કોઈ પણ અવયવ સામાન્ય ન હોય, ન હોય એના ઉપર વધારે ધ્યાન આપીશું. એક તો સામાન્ય દરેકમાં હોય જ, પણ એ સિવાય જો કોઈ સભ્ય સામાન્ય ન હોય તો તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. સમજી ગયા? હવે આપણે વાત કરીએ યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ પૈકી ફક્ત 2 જ અવિભાજ્ય સંખ્યાઓ છે. અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યાઓના લિસ્ટમાં જુઓ તો તમારી પાસે એક અહીંયા દેખાય છે 2 એકમાત્ર એવી સંખ્યા છે કે જે યુગ્મ છે અને અવિભાજ્ય છે. એકમાત્ર છે 2 સિવાયની દરેક બેકી એટલે કે યુગ્મ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. એકમાત્ર 2 છે એ જ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓની યાદી આપણે બનાવી તો અવિભાજ્ય સંખ્યાઓની યાદીની અંદર તમે જોઈ શકો છો કે 2 છે એ 2 સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 2 માટે આપણે વિશેષતા એવી કહી શકીએ કે 2 યુગ્મ પણ છે, અવિભાજ્ય છે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે મિત્રો આપણે વિભાજ્ય સંખ્યાઓ વિશે વાત કરીએ. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જો અવિભાજ્ય ન હોય તો તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે આપણે જો એના અવયવો પાડીએ તો અવયવ આપણને 2 સિવાય વધારે મળે. એટલે કે સંખ્યા પોતે અને એક એ સિવાય પણ બીજા જો અવયવ મળતા હોય તો એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. દાખલા તરીકે એનો સમૂહ તમે જુઓ 2, 4, 6, 8, 10, 9, 12, 14, 15 વગેરે સંખ્યાઓ તમે અહીંયા વિભાજ્ય સંખ્યાઓની યાદી તમે તૈયાર કરી શકો છો. અગાઉ વાત કરી એ મુજબ એક એ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી. ચાલો દોસ્તો હવે આપણે વાસ્તવિક સંખ્યાઓને મુખ્યત્વે આપણે જો એના 2 પેટા પ્રકાર પાડીએ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, એને સમજીએ. બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓનો સમૂહ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે, જેને આપણે r વડે દર્શાવીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમૂહ જેને કહેવાય વાસ્તવિક સંખ્યાગણ r. વાસ્તવિક સંખ્યાગણ r તરીકે ઓળખીએ છીએ. યાદ રાખીશું કોઈ પણ જગ્યાએ જો કેપિટલમાં n લખ્યો હોય તો આપણે ખબર છે પ્રાકૃતિક સંખ્યાગણ, જો w લખ્યો હોય તો આપણને ખબર છે પૂર્ણ સંખ્યાગણ, જો z લખ્યો હોય તો આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યાગણ, અને જો r લખવામાં આવે તો આપણે એને કહીશું વાસ્તવિક સંખ્યાગણ. આની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે આપણે વાત કરી હમણાં જ. એક સમય અને અસમય. સમય સંખ્યાગણ q તરીકે ઓળખીએ છીએ અને અસમય સંખ્યાગણને આપણે q બાર ઉપર લીટી કરીએ છીએ એટલે એને q બાર કહેવાય. એટલે કે q સિવાયની એટલે કે સમય સંખ્યા સિવાયની તમામ સંખ્યાઓ. ઓકે, સમજીએ આપણે. તો સમય સંખ્યાઓ કોને કહેવાય? જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં p અને q એ પૂર્ણાંકો છે પણ q નોટ ઇક્વલ ટુ 0. મેં અગાઉ તમને વાત કરી કે છેદ છે એ શૂન્ય ના હોઈ શકે, એ સિવાયનો કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ તેવી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે q વડે સમય સંખ્યાગણ દર્શાવીએ છીએ. સમય સંખ્યાગણ q = p/q
p ભાગ્યા q, જ્યાં p belongs to z અને q belongs to n. અહીંયા q n માંથી લઈએ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય એટલે આપણને કોઈ ચિંતા નહીં કે q 0 હોય, છેદ 0 હોય. ઓકે, ચાલો અસમય સંખ્યાઓ વિશે વાત કરીએ. જે સંખ્યા સમય નથી તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે, જેને q બાર વડે દર્શાવવામાં આવે છે. જેની અંદર કોઈ પણ સંખ્યાને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં ન દર્શાવીએ તો એ સિવાયની પણ કેટલીક સંખ્યાઓ છે જે અસમય સંખ્યાઓના લિસ્ટની અંદર આવે છે. જો p એ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો વર્ગમૂળ p અસમય સંખ્યા છે. જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 અને પાઈ. આ બધી જે સંખ્યાઓનું લિસ્ટ તમારી પાસે છે એ અસમય સંખ્યાઓનું લિસ્ટ છે. અવિભાજ્ય સંખ્યાઓનું જ્યારે વર્ગમૂળ લેવામાં આવે ત્યારે આપણને અસમય સંખ્યાઓ મળે છે.